27 તારીખે મારા મમ્મી પાટડીની અંદર બપોરે આવ્યા, 9 થી 10 વાગે આવ્યા અને 12 1 વાગ્યા લગી પાટડીની અંદર બધું કરિયાણું બધું લીધું, સામાન ખાવાનો સામાન બધો લીધો અને મારા મમ્મી 4 રસ્તે આવીને ઊભા રહ્યા અને એક બાઇકવાળો વ્યક્તિ આવ્યો અજાણ્યો. મારા મમ્મીને એમ કીધું કે તમે ક્યાં જાઓ છો? તો મારા મમ્મી કે મારે ખારા ગોઢા જવું છે. તો એ ભાઈ કે ચાલો બેસી જાઉં, હું ખારા ગોઢા જ જાઉં છું, મારા માતાજીએ બાધા કરવાની ને એટલે હું જાઉં છું. તો મારા મમ્મી તેલનો ડબ્બો અને બધું હતું તો બધું કરિયાણું લઈને બાઇકમાં બેસી ગયા. રસ્તામાં બધી સારી વાતો કરી, આવી માતાજીની બાધા કરવાની છે ને આવું બધું કીધું. કે મારા મમ્મીને ઠેઠ ઘરે મૂકી ગયો. આવી ઘરે મૂકી ગયો પછી મારા મમ્મીને એમ કીધું કે એક મારા માતાજીનું મંદિર છે ને અંદર મારા ખેતરમાં ઉડુન સીમમાં, એમ બોલ્યો ઉડુન સીમમાં મારું મંદિર છે માતાજીનું, અહીંયા કણે લેડીઝના હાથે શ્રીફળ વધેરવાનું. તો કે કોઈ લેડીઝ ના મળે ને તો મારા મમ્મીને કે તમને પાછા લેવા આવું બાઇક લઈને આવું કહીને પાછો જતો રહ્યો. પછી અડધી કલાક ગયો, પણ અડધી કલાક પાછો ઘરે આવ્યો કે હાલો માં કોઈ લેડીઝ મને મળ્યું નહીં. પાછો લેવા આવ્યો એટલે મારા મમ્મી એમ થયું હાથું ડતું કરતા જવું ના જવું. પછી એમ કીધું કે હું તમારા છોકરા જેવો હું અને હું તમને શ્રીફળ વધેરીને તરત પાછા મૂકી દઉં. તો મારા મમ્મી હાલતા થયા માતાજીનું કે મારા મેરણીમાંની બાધા પૂરી થઈ જાય ને કે મારો છોકરો પાસ થઈ જાય, પાસ થઈ ગયો હોય ને એટલે કે બાધા કરવાની આવું બોલ્યો. મારા મમ્મીએ મારા છોકરા નાના છોકરાને કીધું તું હારે હાલ. તો એ ભાઈ બાઇકવાળો બોલ્યો કે 3 સવારી બાઇક નહીં હાલે, જગ્યા નહીં અંદર અને કે હું તમારા છોકરા જેવું હું તમને તરત પાછા મૂકી દઉં. તો કે મારા મમ્મી હતું મારા પાસે નાના છોકરાએ કીધું કે દાદી તું ના જઈશ, રવા જાય. મારો નાનો છોકરો એવું બોલ્યો ને કે દાદી તું ના જઈશ. તો એ બાઇક લઈને તરત ભાગી ગયો, બેસાડીને તરત ભાગી ગયો, હાલતું કરી દીધું બાઇક. પછી મારો છોકરો નાનો બી ગયો, ઘરે આવીને કીધું. પછી 10 થી 15 મિનિટની અંદર સીમમાં ફોન આવ્યો. સીમમાં જે લોકો આ બકરાને ચારતા હતા એ મારા ખારા ગોઠા બાજુના હતા, એ બકરા ચારતા હતા ને એમનો ફોન આવ્યો કે તમારા ડોસી અહીં રૂવે છે અને અહીં બેઠા છે અને સેમમાં બેઠા રૂવે છે. તો પછી અહીંયા અમે બાઇક લઈને ગયા. એ ભાઈ તો અહીંયા ગયા તો મારા દાદી અહીંયા રોડ ઉપર લઈને આવ્યા હતા. 2 ભાઈ હતા ને બકરા ચારવાવાળા એ લઈને આવ્યા. તો કે જો કાનમાં બધું પકડીને કાપ્યું. પણ મારી મમ્મીને મેં પૂછ્યું, મારી મમ્મી કે મને ધક્કો માર્યો, રેતમાં પાડી દીધી, આડી પાડીને પગમાં કડલા હતા, ચાંદીના કડલા કાઢ્યા, કાનની 4 વારીઓ કાઢી, આવું બધું લઈ ગયો. પછી અમે પોલીસ સ્ટેશન આવ્યા અને પોલીસને કીધું. તો પોલીસને કીધું કે અમને આ વસ્તુ અમને ગમે એમ કરીને લાવી દો. અંદાજે કેટલા? અંદાજે 2.5 થી 3 લાખ રૂપિયાની વસ્તુ હશે. અત્યારે હોનું ચાંદી લેવા જવાય એવું નથી. આ મારા મમ્મીએ પહેલાંનું કરાયેલું હતું બધું, જાણે સસ્તું હતું ને એ વખતે કરાયેલું હતું. અને પછી અમે અહીં પોલીસ સ્ટેશન આવ્યા તો પોલીસને એમ કીધું કે 3-4 દિવસમાં તમને વસ્તુ મળી જશે. એટલે આજ બીજો દિવસ થયો હોય, હજી અમે પૂછ્યું બીજા દાડે આવીને, પણ હજી એમ ક્યાંક તપાસ ચાલુ. પોલીસ સ્ટેશન અમને એવો જવાબ આવ્યો અને મેં હતા સાહેબને કીધું બને એટલી કોશિશ કરો અને આ વસ્તુ અમને વહેલા અમારા ઘરે પહોંચાડી દો, આટલી તો તમારી મહેરબાની. અને અમારા ખારા ગોઠામાં આવું કોઈ થયું નહીં હજી લગીને. આ પહેલો બનાવ બન્યો અને એના હિસાબે અત્યારે ખારા ગોઠામાં એ થઈ ગયું હોય. કોઈ લેડીઝ બહાર નીકળતી નહીં અને કોઈ લેડીઝે પહેરવાનું આ જે કાનમાં પગમાં પહેરે છે ને એ પહેરવાનું બધું બંધ કરી દીધું. લોકોએ બધું ઘરમાં મેળી દીધું કે આ હાલતા આપણને બેસાડીને લૂંટી લે. એટલે કોઈને કંઈક આવો ડર બધા આખા ખારા ગોઠામાં ડર થઈ ગયો બહુ મોટો. હા, અને અમને મારા મમ્મીને પાછું કીધું કે અહીંયા વસ્તુ કાઢતા તો અહીંયા કીધું કે રાડું ના પાડતી. મારા મમ્મી કે હું રાડું પાડું તો એમ કહેતો કે ઘરથી દબાઈ દઈશ તારી, કે રાડું ના પાડીને પાપા દઈ દીધો. તો મારા મમ્મી કે હું હાવ ગભરી ગઈ અને કે એ પકડ લઈને કાપવા માંડ્યું. તો એ પકડને બધું અમને અહીંયા મળ્યું, શ્રીફળ મળ્યું અને અમે બધું પકડને બધું અહીં પોલીસ સ્ટેશનમાં લાવ્યા અને અમને આપ્યું. એમને પૂરો મળ્યું એ બધું આવ્યું. અને સાહેબે એમ કીધું, જે અંદર સાહેબ હતા એ સાહેબે પોલીસવાળા